સંક્રાંતને દી બ્રહ્માસ્ત્ર થોડીક પતંગો લઈને ભોપો વગાડીને કરી નાખી ગામડામાં સંક્રાંતની ઉજવણી. હાલો આપણી ફેવરિટ ઘરમાં હવાનું જેવું થઈ ગયું ને આપણી સંક્રાંત વાળી હવાર પડી ગઈ હતી ગામડામાં. આપણી લેમ્બોર્ગિની આખી ઝાકરથી નીતરી રહે એટલી ઠંડીનો પ્રકોપ છે અહીંયા. એ ઠંડીના પ્રકોપ નીચે આપણે ગરમ સાને થેપલા ઠપકાઈ રહ્યા. હવારમાં ચા પાણીનો પ્રોગ્રામ પતાવ્યો અગાસી ઉપર ચડ્યો ત્યાં તો તડકો કે મારું કામ. પવન શૂન્ય હતો ને તડકો હોય હો જાતો હતો. અમુક પતંગબાજો ટીસ્કી મારી મારીને થાકી ગયા પણ પતંગ ઉડવાનું નામ જ નહોતી લેતી. ઉડે તો જ હા એ કહેવત અહીંયા ખોટી પડતી હતી. પતંગના યુદ્ધના મેદાનમાં ભાગ લેવા હાટું આપણી પાસે થોડીક પતંગોને બ્રહ્માસ્ત્ર નામની ફિરકી લીધેલી પડી હતી. क्या बात है सर. મોદી સાહેબને આત્મનિર્ભર ભારતના સૂત્રને માન આપીને મેં આજે તો ફિરકી હાથે જ પકડી લીધી. ફૂલ આત્મનિર્ભર હો. कितने शानदार विचार रखते हैं. ભોપું વગાડવાની પરંપરા જાળવી. એ પાછો નીચેથી ધર્મનો હાથ પડી ગયો. સંક્રાંત એટલે ખાવામાં હતું ઊંધિયો સાપડીને શાક. જોઈ લ્યો અમારી અમીરી. મોટા ભાઈ ખાય છે હોનાની થાળીમાં. મારી પાસે છે આ ચાંદીની થાળી. बिल्कुल चुप. ચાપડી શાક ડુંગળી મૂળા મરચું ને મસ્તીની ખાટી છાશમાં બાકા શીખી બોલાવી દીધી. ફરી અગાસીએ ગયા ત્યાં તો ટાંડા માંડા 2 જણા ખાલી પતંગ ઉડાવે છે. દૂરબીન લઈને બધાની અગાસી ઉપર જોયું પણ ગામડામાં પતંગ ઉડાડવાવાળા કોઈ ન મળે. ફાઇનલી બપોરે 3 વાગ્યા પછી થોડોક પવન નીકળ્યો એટલે અમે પતંગ ઉડાડવાનું ચાલુ કર્યું ને હવારે જે ફિરકીમાં દોરા બેસા હતા એને ઢીલના ગરેડા ચાલુ કર્યા. પછી તો હાથા વગરની ફિરકીમાં આ વાંધો ઢીલું દીધા પછી ઘોસવાણા બહુ થઈ જાય. હાઈન્સ પેડે ઉનમોટભાઈ ગામમાં સકર મારવા નીકળ્યા. ગામને પાદરે આવેલી ચાની ટપરીએ ઠપકારી સા. ત્યાંથી પછી બીજા ભાઈ નગાસીએ સકર મારી. અહીંયા તો ફિરકી પકડવાવાળા ને પતંગ ઉડાડવાળા ને કાના બાંધવાળા બધા અલગ અલગ માણસો હતા. ભાઈ હવે બધાનું ખેંચી ખેંચીને કાપવામાં બીજી છે. તમે આવા નવા લોકો જોવા ખેંચી ખેંચીને ફોલો તો કરતા જાઓ.